ભગવાન વાછરડા ચરાવવા ગયા ને એમાં ઉપનંદ કાકાને ભેગા લઈ ગયા હતા. નંદ બાબાએ કીધું કાકાને ભેગા લઈ જાઓ, તમે નાનકડા છો ને એટલે. ત્યાં ઉપનંદ કાકા સરસ મજાની બાંસુરી વગાડ્યો, અદ્ભુત બાંસુરી વગાડે. અને જ્યાં બાંસુરી વાગે ને ત્યાં તરત કનૈયાને કીધું મને કાકા મને શીખવાડો ને બાંસુરી. અને કાકાએ એને બાંસુરી શીખવાડ્યો. કનૈયો બાંસુરી વગાડે ત્યાં તો વાછરડા દોડતા દોડતા કનૈયાની પાસે આવ્યો. એવા વાલ કરવા લાગે. કનૈયાને સાંજ પડે એક પણ વાછરડાને ગોતવા જવા ન પડે, સીધા એવા એની પાસે પહોંચી જાય. ઘરે ગયો કનૈયો. કનૈયો ઘરે જઈને કીધું માં મને બાંસુરી આવડી ગઈ, મારે બધાને જમાડવા છે. બધા જેટલા હતા બધાને જમાડવા છે. બધાને જમાડે તો હસી મજાક કર્યો કનૈયો. શું કહે ખબર? ઢોકળા પીરસે ને એટલે કે શું કહે ખબર? એ મનસુખા ઢોકળું જોયું કેવું જાડું છે નહીં, અસલ તારી માં જેવું. અને બધા હસે એટલે જમતા જમતા હસાવતા જોવું. હને મોઢું ચડાવીને જમે ને પછી કે મને આ જરાક પેટમાં આમ જરાક બરાબર નથી, આજ કઈક ગડબડ છે. હસતા હસતા જમવાનું. યાદ રાખજો, ગુસ્સો કરીને ક્રોધ કરીને નહીં જમવાનું. પ્રેમથી બધા સાથે મળીને. એટલે તરત જ એમાં એવું થયું, યશોદામાં ખીર પુરસતા હતા. મધુ મંગલને ખીર બહુ ભાવે, એની થાળીમાં ભૂલી ગયા. એકવાર વયા ગયા ને એટલે બાજુમાં મધુ મંગલ કે મારી થાળીમાં ખીર નહીં. એટલે તરત કીધું આવશે, બીજી વાર આવશે પીરસવા. બીજી વાર ભૂલી ગયા. અને તમે જોજો જેને જરૂર હોય ને એને ન મળે.